નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે મારી ડિસ્ટન્સ લર્નિંગ ચેનલમાં। આજે આપણે સમજીશું ધોરણ 6 વિષય અંગ્રેજી નવી સ્વ અધ્યયન પોથીનું યુનિટ નંબર 1 હેલ્થ ઇઝ વેલ્થની એક્ટિવિટી નંબર 7। તો શરૂઆત કરીશું એક્ટિવિટી નંબર 7માં। એમાં છે સ્ટડી ધ પિક્ચર, એટલે કે તમને ચિત્ર આપ્યું છે એનો અભ્યાસ કરવાનો છે। એન્ડ એટલે કે અને રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ ઇટ, તેના વિશે ફકરો લખવાનો છે। યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને, બરાબર। તો કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને ફકરો લખવાનો છે। તો કૌંસમાં કયા શબ્દો આપેલા છે? ક્લાસરૂમ, બુક્સ, વ્હાઇટ બોર્ડ્સ, ચાર્ટ્સ, સ્ટુડન્ટ્સ, પ્લાન્ટ્સ, વિન્ડો, ટ્રીઝ, રાઇટિંગ ડેસ્ક, બરાબર। તો આ શબ્દના ઉપયોગ કરીને આપણે ફકરો લખવાનો છે। તો પહેલાં ચિત્ર જોઈ લઈએ। આ જે ચિત્ર છે એ ક્લાસરૂમનું છે અને એની અંદર જે પણ દેખાય છે એના વિશે આપણે લખવાનું છે, જે કૌંસમાં શબ્દો આપ્યા હતા એનો ઉપયોગ કરીને। તો આપણે લખીશું, ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ ક્લાસરૂમ, એટલે કે આ છે ક્લાસરૂમ એટલે કે વર્ગખંડનું પિક્ચર છે। ધેર આર મેની બુક્સ ઇન ધ રૂમ, એટલે કે જે વર્ગ હતો, જે રૂમ હતી એની અંદર ઘણી બુકો હતી, ઘણા પુસ્તકો હતા। ધેર ઇઝ અ વ્હાઇટ બોર્ડ ઓન ધ વોલ, એટલે કે દિવાલ ઉપર એક સફેદ બોર્ડ લગાવેલું હતું। ધેર આર ચાર્ટ્સ નિયર ધ વિન્ડો, એટલે કે બારી છે તેની નજીક ચાર્ટ્સ હતા। સ્ટુડન્ટ્સ આર સિટિંગ ઓન ધ બેન્ચ, એટલે કે વિદ્યાર્થીઓ બેન્ચ ઉપર બેઠેલા છે। ધેર આર પ્લાન્ટ્સ ઇન ધ પિક્ચર, એટલે કે જે ચિત્ર છે એની અંદર છોડવા પણ છે। ધેર ઇઝ અ વિન્ડો ઇન ધ પિક્ચર, એટલે કે જે ચિત્ર છે એની અંદર બારી પણ છે। ધેર આર ટ્રીઝ આઉટસાઇડ ધ ક્લાસરૂમ, એટલે કે વર્ગખંડની બહાર વૃક્ષો છે। ધેર આર રાઇટિંગ ડેસ્ક ઇન ધ પિક્ચર, એટલે કે ચિત્રની અંદર લખવા માટેનું ડેસ્ક છે। તો આ જે વાક્ય ક્યાંથી બનાવવાના છે? ધેર ઇઝ અથવા તો ધેર આરથી। જો એક વસ્તુ હોય તો ધેર ઇઝ લખવાનું, ને એક કરતાં વધારે હોય તો ધેર આર લખવાનું છે। અને પાછળ જે પણ શબ્દો જે કૌંસમાં આપેલા છે એનો ઉપયોગ કરવાનો છે, અને લાસ્ટની અંદર આપણે લખી શકીએ કે ઇન ધ પિક્ચર। તો આ પ્રમાણે આપણે વાક્ય બનાવવાના છે ચિત્ર જોઈને। ધન્યવાદ।